મિત્રો ફરીથી અમદાવાદ ફ્લાવર શોમાં તમને લાવ્યો છું। આ વખતે આપણે સોમવારે અને બપોરના દિવસે આવ્યા છીએ અને મિત્રો સમય લંબાવીને 24 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે। પહેલી માહિતી તમારા માટે એ છે, એટલે હવે 4 જ દિવસ છે, 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી। સમય પણ બદલ્યો છે, એ તમને હું આગળ ફોટો બતાવું છું। સૌથી પહેલાં તમારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર આવવાનું છે। એડ્રેસ યાદ રાખો, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, એની સામે જ પાર્કિંગ છે। 20 રૂપિયા ટુ વ્હીલરના અને 50 રૂપિયા ફોર વ્હીલરના, અને અહીંયા તમને કેસમાં પણ ટિકિટ મળી જશે, પણ ઓનલાઈન બુકિંગ કરાવી લો તો સારું છે। વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। શુક્રવાર સુધીના ટિકિટના ભાવ 70 રૂપિયા છે અને મિત્રો શનિવાર રવિવારના 100 રૂપિયા છે, અને પ્રીમિયમ ટિકિટના ભાવ 500 રૂપિયા છે, પણ પ્રીમિયમ ટિકિટ 22 જાન્યુઆરી સુધી જ છે। 23-24 જાન્યુઆરીએ પ્રીમિયમ ટિકિટ હશે નહીં। જેવા તમે અંદર આવશો એટલે બાળકોનું સેક્શન તમને જોવા મળશે, અને બાળકોને બહુ જ સરસ મજા આવી જશે, અને અહીંયા ફોટોગ્રાફી કરવામાં આવશે। અમારી જોડે પણ બાળકો છે, અને બાળકોએ ખૂબ જ આનંદ લીધો અને ખૂબ જ ફોટોગ્રાફી પણ કરાવી। સાથે સાથે મિત્રો બાળકોના જે પણ પોસ્ટર મૂકેલા છે અથવા ફૂલ અથવા રોપાઓ જે મૂકેલા છે એની પાસે QR કોડ અને એની માહિતી લખેલી છે। QR કોડ તમે સ્કેન કરશો એટલે તમને પૂરી માહિતી એની મળી જશે। અત્યારે તમે સૌથી મોટું મોર પણ અહીંયા જોઈ રહ્યા છો, અને ઓડેબલ માહિતી મળશે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં। આ તમે ટાઈગરને જોઈ રહ્યા છો, ખૂબ સરસ મજાનું ટાઈગર છે, અને આગળ તમને હું લાયન પણ બતાવું છું। સામેની બાજુ અત્યારે લાયન છે। તો મિત્રો સ્ક્રીન પોઝ કરીને તમે આ નવા ટાઈમ અને ડેટ જાણી લો। હવે મિત્રો હું તમને કહી દઉં કે જાન્યુઆરીમાં લગભગ 15થી 20 દિવસ દર વર્ષે ફ્લાવર શો હોય છે, જે 1 જાન્યુઆરીથી લગભગ સ્ટાર્ટ થઈ જાય છે। બટ જો તમારે સેફર સાઇડ રહેવું હોય તો 5 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીની વચ્ચે દર વર્ષે ફ્લાવર શો હોય જ છે, અને તમે અમારી ચેનલથી જોડાયેલા રહેશો તો ફર્સ્ટ શો તમને જોવા મળી જશે। પછી તમે અહીંયા આવી શકો છો। શનિવાર રવિવારે એટલી ગળદી હોય છે કે પહેલાં તો પાર્કિંગ શોધવી અઘરી પડે છે, પછી મિત્રો ફ્લાવર શોમાં પણ ભીડ હોય છે, એટલે ફોટાસ પડતા નથી। હવે અત્યારે ખાણીપીણીમાં આવી ગયા છે। બાળકો કહે છે ભૂખ લાગી છે, એટલે બાળકોને જમાડી દઈએ। જમવા માટે જે માંગશો એ છે, ગુજરાતી માંગશો ગુજરાતી ફૂડ છે, દિલ્હી બાજુની તમારે ચાટ પકોડી, ભેળ પકોડી એવું બધું ખાવું છે તો એ પણ છે। આપણે ઢોસો ઓર્ડર કર્યો છે, ઢોસાના 100 રૂપિયા છે। 2 ઢોસા મંગાવ્યા આપણે, અને એક આપણે ચાટ મંગાવી, તો અત્યારે આપણો ઢોસો તૈયાર થઈ રહ્યો છે। ઢોસાનો ટેસ્ટ પણ મિત્રો બહુ સારું હતું। 40 રૂપિયાથી લઈને આઈટમ મિત્રો 100-140 રૂપિયા સુધીની પણ છે, બરોબર છે। અહીંયા મંચુરિયન પણ 150 રૂપિયામાં તમને મળે છે। પિઝા પણ 100 રૂપિયામાં હતો ડોમિનોઝનો। તો હવે બાળકો જો મજા માણી રહ્યા છે આઈસ્ક્રીમની, લસ્સીની, અને આપણે ઢોસો ખાધો। હવે ચાલો પાછા ફ્લાવર શો તરફ અમે આગળ વધ્યા। સરસ મજાના મિત્રો આપણે ફ્લાવર શોના મોટા મોટા સ્કલ્પચર જોવામાં, નીચેના ફ્લાવર જોવાના ભૂલી જવાય છે। સરસ મજાના ફ્લાવર છે, અને શું સુગંધિત વાતાવરણ છે। આ તમને હોર્નબિલ દેખાય છે, સામે ગરબા રમતી ઓરતો દેખાશે, અને સાથે સાથે તિરુપતિ મંદિરની સામે નંદી મહારાજને બેહાડેલું હતું। અને અહીંયા તો તમારે ગમલા ને એવું બધું પણ મિત્રો લેવાનું હોય તો તમને ગમલા અને ગાર્ડનિંગ રિલેટેડ દરેક વસ્તુ તમને અહીંયા મળી જશે। સાંજે મિત્રો ગળદી વધારે હોય છે, આપણે એટલે જ બપોરે આવ્યા, પણ બપોરે મિત્રો હવે ખબર નહીં અચાનકથી 20 જાન્યુઆરીએ જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ગરમી થોડી વધારે છે, અને તમે આ જોઈ રહ્યા છો દુનિયાનો સૌથી મોટો ફ્લાવર બુકે જે ભારતના નામે થઈ ગયો છે। અને આ ગેટથી આગળ જતા મિત્રો તમને અટલ બ્રિજ જોવા મળશે, અને અટલ બ્રિજથી આગળ ફ્લાવર પાર્ક પણ છે, એમાં પણ જવાનું ભૂલતા નહીં। આપણે ગઈ વખત વિડીયો બનાવેલો છે, કેમ કે અત્યારે રાત નથી એટલે ગ્લો ગાર્ડન અને જોવાની મજા નહીં આવે। આપણે ફરી ક્યારેક આવીશું અને ફ્લાવર પાર્કનો વિડીયો બનાવીશું। તો અટલ બ્રિજ પાસેથી એક્ઝિટ ગેટ છે, એક્ઝિટ ગેટ અહીંથી જ કરવાનું છે, અને અહીંથી એન્ટ્રી નહીં મળે। અને એન્ટ્રી માટે તમારે મિત્રો એલિસ બ્રિજ પાસેથી પણ એન્ટ્રી લઈ શકો છો, ત્યાં લખેલું છે ફ્લાવર પાર્ક જવા માટેનું, તો અહીંથી પણ તમે જઈ શકો છો। તો ચાલો મિત્રો આજ માટે આટલું જ, હું તમારાથી અલવિદા લઉં છું।